હરિદ્વાર તથા અયોધ્યા સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરવા તેમજ મુંબઈ જોડતી ટ્રેન વ્યવસ્થા મજબૂત કરવા બાબતે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેને રજૂઆત કરાઈ। કચ્છ જિલ્લાના મુસાફરોને ઉત્તર ભારત તરફની યાત્રા માટે હાલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને હરિદ્વાર, અયોધ્યા, દિલ્હી, જયપુર, અજમેર, મથુરા જેવા ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોએ જવા માટે ભુજથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી। પરિણામે મુસાફરોને નવી દિલ્હી અથવા અન્ય સ્થળોએ ટ્રેન બદલવી પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને અવગડતા વધે છે। હાલમાં ભુજથી દિલ્હી માટે 3 ટ્રેનો નિયમિત ધોરણે દોડાવવામાં આવી રહી છે। તે પૈકીની કોઈ એક ટ્રેનને વૈકલ્પિક રીતે હરિદ્વાર સુધી લંબાવવામાં આવે તો કચ્છ જિલ્લાના હજારો યાત્રિકો, વડીલો, ધાર્મિક પ્રવાસીઓ તેમજ સામાન્ય મુસાફરોને વિશાળ રાહત મળશે। હરિદ્વાર દેશનું મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર હોવાથી કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં યાત્રા માટે જાય છે। તે ઉપરાંત અયોધ્યા માટે પણ સીધી ટ્રેન સેવા શરૂ કરવાની લાંબા સમયથી માંગણી ચાલી રહી છે। ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિર શરૂ થયા બાદ અયોધ્યા જતા યાત્રિકોની સંખ્યા સતત વધી રહી છે। કચ્છમાંથી અયોધ્યા જવા માટે હાલ સીધી અને સુલભ ટ્રેન વ્યવસ્થા ઉપલબ્ધ નથી। તેથી ભુજથી અયોધ્યા સુધી નવી ટ્રેન શરૂ કરવામાં આવે અથવા હાલની કોઈ ટ્રેનને લંબાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। આ સાથે કચ્છને મુંબઈ સાથે વધુ સારી રીતે જોડતી ટ્રેન સેવા પણ સમયની માંગ છે। વેપાર, રોજગાર, શિક્ષણ અને સારવાર માટે મોટી સંખ્યામાં લોકો મુંબઈ તરફ અવરજવર કરતા હોય છે। તેથી ભુજ મુંબઈ વચ્ચે વધારાની ટ્રેન સેવા અથવા સમયાનુકૂળ નવી ટ્રેન શરૂ કરવામાં આવે તો મુસાફરોને ખૂબ લાભ મળશે। કચ્છના મુસાફરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી છે।